આજ રોજ વડોદરા નંબર 5ના વિસ્તારોમાં વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। વિકાસની ગતિએ ચાલતી ભારતીય જનતા પાર્ટી જેમાં આજ રોજ વોર્ડ નંબર 5ના વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં SYF ગ્રાઉન્ડ ચંદ્રનગર ખાતે વિકાસના કામો કરવામાં આવ્યા હતા। બીજી બાજુ મેલડી માતા મંદિરે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી સંગઠનની વોર્ડ 5ના મનોજ શાહ અને સમગ્ર ટીમ કાઉન્સિલર હિતેન્દ્ર પટેલ, નૈતિક શાહ, તેજલબેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। વિકાસની હરણફાળને જોડીને વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરોને સાથે સંગઠનની ટીમને જોડીને વિસ્તારના જે માગ આવતા કામો છે એમાં મૂળ એક લોકોને હેલ્થ સાથે જોડીને અમારા વિસ્તારમાં આવેલું ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે SYF ગ્રાઉન્ડ, જ્યાં વોકિંગ ટ્રેક અને આવનાર સમયમાં લોકોને ઉપયોગી એન્ટરટેનમેન્ટ મળી શકે એ માટેનું એક આયોજન તમામની સાથે જોડીને કરેલું છે। એનું ખાતમુહૂર્ત આજે લગભગ 10 લાખના ખર્ચે અધિકારીઓ સાથે મળીને આ કામનું આયોજન થયું છે। એ જ રીતે સુદામાપુરી, જ્યાં જય અંબે ફળિયું છે, જ્યાં એક સેવા વસ્તી છે, એમને ઉપયોગમાં આવે એ પ્રમાણે ઉગતા મેલડી માના મંદિરના પ્રાંગણમાં એક શેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી આવનાર સમયમાં આ વિસ્તારમાં જે દર શનિવારે અથવા દર વીકમાં જે ધાર્મિક કાર્ય થાય છે એમાં તમામ ઋતુથી બચી શકાય એ પ્રકારનું એક આયોજન અહીંયા ચોક્કસ કર્યું છે, ખાતમુહૂર્ત પણ કર્યું છે।